In the figure shown, the magnetic field at the point O is. આપણે અહીંયા શું કરવાનું છે? O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા પ્રવાહ આમ જાય છે, H પ્રવાહ અહીંથી આમ જશે અને H પ્રવાહ અહીંથી આમ જશે. આના કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં આવશે. આના કારણે બી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં આવશે. અહીંયા આપણે અંદર જશે અને અહીંથી બી બહાર આવતી દિશામાં આવશે. એટલે આ 1, 2 અને 3 ત્રણે ત્રણના કારણે ચુંબકીય ક્ષેત્ર O બિંદુ પાસે બહાર આવતી દિશામાં આવશે. આટલું કન્ફર્મ થઈ ગયું. આને હું નામ આપું 1, આ 2 અને આ 3. તો B બરાબર B1 પ્લસ B2 પ્લસ B3. હવે B1 કોના કારણે? તો અહીંથી આમ અનંત લંબાઈ સુધી છે તાર અને આ છેડો છે. તો અનંત લંબાઈના તારના કોઈ એક છેડા પાસે r અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તો એ થાય μ0I upon 4πr. પછી આ અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળના કેન્દ્ર પાસે તો આખી રિંગ હોય તો μ0I upon 2r થાય. તો અડધી રિંગ હોય તો μ0I upon 4r થાય. μ0I upon 4r. પાછું આ μ0I આ અર્ધ અનંત તાર છે એટલે 4πr. બધામાંથી શું કોમન નીકળે? તો μ0I upon 4πr કોમન કાઢો તો 1 પ્લસ અહીંયા પાઈ તો ઉપર નીચે પાઈ પાઈ વડે ગુણી નાખો તો પાઈ પ્લસ 1 એટલે આ μ0I upon 4πr પાઈ પ્લસ 2. તો એવો આન્સર છે B, μ0I upon 4πr પાઈ પ્લસ 2. B આન્સર છે. તો આપણો આન્સર આવશે B. લખી લો. Question number 36. A 2 microcoulomb charge moving around a circle with a frequency of 6.25 into 10 raised to 12 hertz produces a magnetic field of 6.28 Tesla at the center of the circle. The radius of the circle is, where charge આપ્યો છે Q 2 microcoulomb. frequency આપેલી છે, frequency f is equal to 6.25 into 10 raised to 12 hertz. magnetic field આપ્યું છે 6.28 ટેસ્લા. તો radius of the circle આપણને પૂછેલું છે. હવે સમજો. ધારો કે રેડિયસ ઓફ ધ સર્કલ r છે, એક ચાર્જ q છે, એ f ફ્રીક્વન્સીથી આમ રોટેટ કરે છે, બરાબર? તો અહીંયા કોઈ કાલ્પનિક આડછેદમાંથી q ચાર્જ છે અહીંયા હતો, અહીંથી ફરી અને પાછો અહીંયા આવે તો કેપિટલ T જેટલા સમયમાં એક વખત પાસ થાય એટલે રચાતો પ્રવાહ I બરાબર Q upon T થાય, પણ 1 upon T એટલે F થાય એટલે આ QF થાય. તો આ I નું સૂત્ર થાય QF. હવે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આને એક વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ ગણી શકાય અને એમાંથી વહેતો પ્રવાહ QF છે એવું ધારી શકાય. તો રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B બરાબર μ0I upon 2r. I ની કિંમત QF એટલે μ0 QF upon 2r.
મને r શોધવાનું છે બરાબર તો r ઇઝ ઇક્વલ ટુ μ0 qf અપોન 2b કિંમત મૂકી દઈએ μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 q ની વેલ્યુ 2 માઇક્રોકુલમ એટલે 10⁻6 ઘાત ફ્રીક્વન્સીની વેલ્યુ 6.25 ગુણાકારમાં 10⁻12 ઘાત હર્ટ્ઝ 2 અને b ની વેલ્યુ 6.28 હવે સમજો 6.28 એટલે 2 પાઈ કહેવાય 2 પાઈ ઇન્ટુ 2 એટલે 4 પાઈ થાય તો આ 4 પાઈ અને આ 2 પાઈ ઇન્ટુ 2 કેન્સલ થશે 6.25 ગુણાકારમાં 2 એટલે 12.50 તો 12.50 ગુણાકારમાં 10 ની ઘાત હવે આ -6 -7 એટલે -13 ઘાત -13 વત્તા 12 એટલે 10⁻1 ઘાત એટલે આ 1.25 મીટર તો આપણો આન્સર આવશે 1.25 મીટર ડી લખી નાખો Question number 37. Magnetic field induction at the center O of a square loop of side A carrying current I as shown in the figure is. એટલે આપણે કેન્દ્ર O પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે હવે સમજો અહીંયા I પ્રવાહ આવે એ I ના બે ભાગ પડે એટલે I/2 પ્રવાહમાં જશે I/2 પ્રવાહમાં જશે એવી જ રીતે અહીંયા I/2 જશે અહીંયા I/2 જશે પાછો I પ્રવાહ બનશે એ જ I પ્રવાહ રિટર્ન આવશે હવે આ I/2 ના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અહીંથી આપણે આમ ગણીએ તો અંદર જતી દિશામાં આવે કારણ કે આની આસપાસ આપણે મુઠ્ઠી આમ થાય ને તો અહીંયા અંદર જતી દિશામાં આવે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં અહીંયા વિચારીએ તો અહીંયા અંદર જતી દિશામાં પણ આમ વિચારીએ તો અહીંથી આમ બહાર આવતી દિશામાં કારણ કે અહીંયા આપણે આમ વિચારીએ પ્રવાહની દિશામાં તો અહીંથી આમ બહાર આવે અહીંથી આમ બહાર આવે તો આના કારણે અહીંયા જેટલું ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં એટલું જ આના કારણે બહાર આવતી દિશામાં એટલે એકબીજાને કેન્સલ કરે આના કારણે અહીંયા અંદર જતી દિશામાં તો એટલું જ આના કારણે બહાર આવતી દિશામાં એટલે બે એકબીજાને કેન્સલ કરશે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે એમ કહીએ કે v' તો આના કારણે -b અંદર જતી દિશાનું ઋણ આના કારણે બી -b તો નીચેના બેના કારણે +b એટલે કુલ આવે 0 તો આપણો આન્સર આવશે ડી Question number 38. An electron revolves in a circle of radius 0.4 angstrom with a speed of 10⁵ meter per second. The magnitude of the magnetic field produced at the center of circular path due to the motion of the electron in Weber per meter square is. હવે ઇલેક્ટ્રોન છે એટલે ચાર્જ Q is equal to E is equal to 1.6 into 10⁻⁹ coulomb. Radius R is equal to 0.4 angstrom. એટલે 0.4 into 10⁻10 meter. With a speed V is equal to 10⁵ meter per second. The magnitude of the magnetic field produced at the center of the circular path due to the motion of electron in Weber per meter square. એટલે કે B પૂછેલું છે તમને. તો એક ઇલેક્ટ્રોન છે એ સર્ક્યુલર પાથ ઉપર મૂવ થાય છે બરાબર એની ત્રિજ્યા છે એ r છે તો I બરાબર આપણને ખબર છે QF સૂત્ર હતું એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે તો EF તો B બરાબર μ0I upon 2
2r. હવે મારી પાસે ફ્રીક્વન્સી નથી, બરાબર, પણ અહીંયા v આપ્યું છે, તો હું હજુ આને આમ લખીશ e f ની જગ્યાએ t. હવે e આ t ની જગ્યાએ શું, તો સમજો 2 પાઈ r બાય t એટલે v થાય, તો t બરાબર શું થશે, 2 પાઈ r અપોન v થશે. તો આ t ની કિંમત હું 2 પાઈ r અપોન v મૂકી દઉં એટલે આ ev અપોન 2 પાઈ r થાય. તો પ્રવાહ I ની વેલ્યુ ev અપોન 2 પાઈ r થાય. એને મારે અહીંયા બીજી રીતે કરવું હોય તો પણ કરી શકું. I is equal to ef e. હવે f ની વેલ્યુ જો ઓમેગા એટલે 2 પાઈ f, તો f ની વેલ્યુ એટલે ઓમેગા અપોન 2 પાઈ. હવે v is equal to r ઓમેગા, તો ઓમેગા is equal to v by r, એટલે આ v by r એટલે આ 2 પાઈ r, તો v ev upon 2 પાઈ r, તો આ v ev upon 2 પાઈ r થયું. આ રીતે જાઓ, આ રીતે જાઓ, ચાલે. શું મળ્યું આપણને, i બરાબર ev upon 2 પાઈ r. હવે i ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો μ0 upon 2r તો ઓલરેડી છે, પ્લસ આ ev upon 2 પાઈ r. હવે બધાની કિંમત મૂકી દઉં તો આ μ0 એટલે 4 પાઈ into 10⁻⁻⁷ આ 2, r ની વેલ્યુ 0.4 into 10⁻⁻�10 એટલે એને 4 into 10⁻11 લખો તો ચાલે. e એટલે 1.6 into 10⁻19, v ની વેલ્યુ 10⁵ આ 2 પાઈ, અને r ની વેલ્યુ આપણે 4 into 10⁻11 એંગસ્ટ્રોમ છે એટલે 0.4 નું અહીંયા -11 ઘાત કર્યું. તો આ 2 પાઈ અને આ 2 એટલે 4 પાઈ અને આ 4 પાઈ કેન્સલ. આ 4 ગુણાકારમાં 4 એટલે 16 અને અહીંયા 1.6 એટલે આ 4 4 કેન્સલ કરું, આ 1.6 કેન્સલ કરું તો અહીંયા 0.1 આવે. તો હવે જો આ 10 ની -7 ઘાત, આ -8 ઘાત, આ -19 ઘાત એટલે -19 -8 એટલે -27 ઘાત, -27 વત્તા 5 એટલે 10 ની -22 ઘાત અંશમાં, અને 10 ની -11 ને -11 એટલે 10 ની 22 ઘાત છેદમાં, એટલે આન્સર આવે 1. તો 1 ટેસ્લા આવે, તો 1 વેબર પર મીટર સ્ક્વેર આવે. તો આપણો આન્સર આવશે 1, આન્સર સી. Question number 39. The strength of magnetic field around a long straight wire carrying current is. તો આપણે એમ કહીએ કે ભાઈ આ અનંત લંબાઈનો વાયર છે, એમાંથી I જેટલો કરંટ પાસ થાય છે, તો તેનાથી r અંતરે, r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B બરાબર μ0I upon 2 પાઈ r, એટલે કે B is proportional to 1 upon r થાય. તો હવે જો ઓપ્શન inversely proportional to the distance from the wire, inversely proportional to the square of the distance from the wire, directly proportional to the square of the distance from the wire, and directly proportional to the distance from the wire. તો આપણો અહીંયા inversely proportional to the distance from the wire, આન્સર આવશે A. Question number 40. A current I is flowing through the loop. The direction of the current and the shape of the loop are shown in the figure. The magnetic field at the center of the loop is μ0I upon r times, where MA is equal to r, MB is equal to 2r, and angle DMA is equal to 90 degree.
આવી રીતે તમને આકૃતિ આપેલી છે અને આપણે મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધ લૂપ ઇઝ μ0I upon r ટાઈમ્સ એમ કરીને ક્વેશ્ચન છે અને અહીંયા તમને ડાયરેક્શન બી કીધેલી છે. હવે સમજો અહીંથી આટલો ભાગ છે એના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં આવશે અને અહીંથી આમ છે તો એના કારણે બી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં જ આવશે. એટલે બંને કેસમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં આવશે. બરાબર, એટલે દિશા આવશે અંદર જતી દિશા. બરાબર, હવે કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 B2 કહીએ આપણે. B1 એટલે μ0, જો અહીંથી અહીંયા સુધીનું આપણે સર્કલ લઈએ ને તો એ આખા વર્તુળનો 3/4 ભાગ છે એટલે 3/4 અને આખા વર્તુળનું μ0I upon અહીંથી આની ત્રિજ્યા r છે તો μ0I upon 2r વત્તા આ 1/4 ભાગ છે એટલે 1/4 μ0I upon હવે આ ત્રિજ્યા 2r છે એટલે 2 times 2r તો આ 3 μ0I upon 8r આ μ0I upon 8 ને 16r એમાંથી μ0I કોમન કાઢી લો μ0I by r તો 3/8 plus 1/16 હવે લસા આવશે 16 તો અહીંયા 2 વડે ઉપર નીચે ગુણી નાખું તો 6 વત્તા 1 એટલે 7 6 plus 1 તો અલ્ટિમેટલી આ μ0I upon r into 7/16 થાય તો 7/16 બટ into the plane of paper કારણ કે અંદર જતી દિશા તો ફિક્સ જ છે એટલે આપણો આન્સર આવશે D into the plane of paper અને μ0I upon r સાથે 7/16 વડે ગુણીએ તો જવાબ આપણો મળે. PQ and RS are two parallel conductors separated by a certain distance capital M is midpoint between them. The net magnetic field at capital M is B. Now the current 2 ampere is switched off. The field at M now becomes અહીંયાથી 2 એમ્પિયર કરંટ પાસ થાય છે આમાંથી 1 એમ્પિયર કરંટ પાસ થાય છે આ PQ RS આ એનું મિડ પોઈન્ટ છે એમ. બરાબર, હવે સમજો શરૂઆતમાં આ બંનેમાંથી આમાં 2 એમ્પિયર આમાં 1 એમ્પિયર એના કારણે અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એને હું સપોઝ એમ કહું કે B1 છે અથવા તો શરૂઆતની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B છે. તો હવે હું આ 2 એમ્પિયરનો કરંટ ઓફ કરી દઉં એટલે આમાંથી કોઈ કરંટ પાસ થતો નથી. તો હવે એક જ એમ્પિયર તાર છે એના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી તો એ પહેલા જેટલી હતી એના કરતા કેટલા ટાઈમ્સ એના પ્રમાણમાં આપણે આન્સર આપવાનો કારણ કે શરૂઆતની હતી આ 2 હતા ત્યારની તીવ્રતા હતી B. તો હવે B' ની કિંમત છે એ B ના સ્વરૂપમાં કેટલી B એવો આપણે જવાબ લાવવાનો છે. તો B ની વેલ્યુ આના કારણે આ જો ધ્યાન આપજો ખાસ અહીંયા પ્રવાહ ઉપર જાય છે તો ઉપર તરફ અંગૂઠો રાખું અહીંયા મુઠ્ઠી બામ બંધ કરું તો અહીંયા આંગળી અંદર જાય ને અંદરથી આમ બહાર નીકળે એટલે આ બાજુએ અહીંથી અહીંયા સુધીનું કોઈ પણ અંતર હોય ગમે ત્યાં અહીંનું બિંદુ અહીંયા કઈ ગમે ત્યાં આ બાજુના તારના બધા જ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં આવે કારણ કે અંગૂઠો તાર તો પ્રવાહની દિશામાં રાખ્યો તો આંગળીઓ અંદર જતી છે એટલે બધી જ તીવ્રતા અંદર જતી દિશામાં અને આ બાજુએ બધે જ આખા તારમાં બધા જ બિંદુઓએ
અહીંથી આમ બહાર નીકળે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બહાર નીકળે છે. તો આ તારના કારણે 2 એમ્પિયરના કારણે અહીંયા આમ કેવી થશે? અંદર જતી દિશામાં. હવે આના કારણે આ બિંદુ પાસે તો અહીંયા આમ અંદર જતી દિશા એટલે અહીંથી બહાર આવતી દિશા, તો અહીંયા બહાર આવતી દિશા એટલે આ અંદર જતી દિશા આના કારણે બહાર આવતી દિશા આવું થશે. તો આ B બરાબર μ0I upon એટલે I1 upon 2R1 plus μ0I2 upon 2πr એટલે 2πr1 આ 2πr2. હવે અંદર જતી દિશાને હું ઋણ લઉં તો માઈનસ μ0 આ 2 એમ્પિયર upon 2π અહીંથી અહીંયા સુધીનું અંતર જો આપણે r લઈએ તો આ અંતર પણ r જ છે કારણ કે મિડ પોઈન્ટ છે. આપણે એક કામ કરીએ, અંદર જતી દિશાને ઋણ ગણીએ અને ધન ગણીએ. તો આ μ0 upon 2πr સમીકરણ નંબર 1. હવે 2 એમ્પિયર નો કરંટ ઓફ કરવામાં આવે એમ કીધેલું છે. The net magnetic now the current 2 ampere is switched off, the magnetic field at M now becomes ઓફ કરીએ B ડેશ બરાબર શું આવશે? μ0I એટલે μ0I એટલે 1 એમ્પિયર upon 2πr કે μ0 upon 2πr. તો B ડેશ ની વેલ્યુ B થશે કારણ કે આ બી μ0 upon 2πr ના બી μ0 upon 2πr એટલે B ડેશ બરાબર B. તો આપણો આન્સર આવશે સ્મોલ b. ધ્યાન આપજો પણ ફરક છે બંનેમાં. આના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ડબલ અંદર છે અને આ બહાર છે એટલે આખાની શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં હશે, જ્યારે આના કારણે બીજા કેસમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માત્ર બહારની દિશામાં છે. એટલે બે શરૂઆતની અને પછીની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે એક્ઝેક્ટ આન્સર કેવો હોય તો b બરાબર -b થાય, પણ તેવો તમને માઈનસ વાળું કોઈ ઓપ્શન આપ્યું જ નથી એટલે માત્ર મૂલ્ય સરખાવ્યા છે. મૂલ્ય સરખાવ્યા છે એટલે આપણે b બરાબર b કહી શકીએ. અહીંયા બી તમે કદાચ પહેલામાં માઈનસ ને અહીંયા પ્લસ રાખ્યો તો આ માઈનસ આન્સર આવત, તો પછી માનાંકમાં b લખત એટલે પ્લસ થઈ જશે. Number 42. A magnetic field at a perpendicular distance of 2 cm from an infinite straight current carrying conductor is 2 into 10 raised to minus 6 Tesla. The current in the wire is. તો R આપ્યું છે તમને 2 સેન્ટીમીટર એટલે 2 into 10 raised to minus 2 મીટર. B આપેલું છે 2 into 10 raised to minus 6 ટેસ્લા. આ પૂછેલું છે. હવે B ની સૂત્ર છે μ0I upon 2πr. તો I બરાબર શું આવશે? B into 2πr upon μ0. B ની વેલ્યુ 2 into 10 raised to minus 6 આ 2π. R ની વેલ્યુ 2 into 10 raised to minus 2. μ0 એટલે 4π ગુણાકારમાં 10 ની minus 7 ઘાત. તો આ 2π આ 2 ને અહીંયા 2 કેન્સલ. 2 into 10 raised to minus 6 minus 2 એટલે minus 8 ને છેદમાં minus 7 એટલે minus 8 ઘાત એટલે 0.2 એમ્પિયર. તો આપણો આન્સર આવશે 0.2 એમ્પિયર B. Question number 43. Current through ABC
and A dash, B dash, C dash is I, what is the magnetic field at point P? BP is equal to PB dash is equal to R. Here C dash, B dash and PBC are collinear. A, a B, a C. તો આપણે બધા તાર છે ઇન્ફિનિટિવ લેન્થના ગણવાના છે અને આ એક જ રેખામાં છે. આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. હવે સમજો, અહીંયા આ BP અને આ PB ડેશ વચ્ચેનું અંતર R છે, એટલે ટૂંકમાં આ ડિસ્ટન્સ R છે અને આ બી R છે. તો ધ્યાન આપજો, અહીંથી આ તાર પ્રવાહ છે તો પ્રવાહની દિશામાં P બિંદુ આવેલું છે એટલે આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0. આ આમ છે તો એની બી આ દિશામાં આવેલું છે એટલે એના કારણે બી અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0. હવે AB માટે વિચારીએ તો આ આમ જાય છે એટલે પ્રવાહની દિશામાં અહીંયા અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આના કારણે આપણે આમ વિચારીએ તો આ આમ જશે તો એના માટે બી અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આ અર્ધઅનંત લંબાઈનો તાર છે, આ અર્ધઅનંત લંબાઈનો તાર છે એટલે આ બે અર્ધઅનંત લંબાઈના તાર, આ બેના કારણે 0 0. હું નંબર આપી દઉં તો આ 1 2 3 અને આ 4. તો B બરાબર શું થશે? B1 B2 B3 B4. એમાં આ B1 અને B3 0 0. આ અર્ધઅનંત એટલે μ0I/4 pi r. આ પાછું 0 અને આ μ0I/4 pi r. એટલે લસા લઈએ તો 2 μ0I/4 pi r એટલે કે μ0I/2 pi r. તો μ0I/2 pi r એટલે μ0/4 pi બ્રેકેટમાં 2I/r. μ0/4 pi બ્રેકેટમાં 2I/r આવી રીતે ઓપ્શન લખેલો છે બી. આપણો આન્સર આવશે બી. લખી નાખો. Question number 44. Two long parallel straight conductors carry currents I1 and I2, where I1 is greater than I2. When the currents are in the same direction, the magnetic field at a point midway between the wires is 20 millitesla. If the direction of I2 is reversed, the field becomes 50 millitesla. The ratio of the currents I1 by I2 is, આપણે એમ કહીએ એક કરંટ I1 છે, બીજો કરંટ I2 છે. હવે બંનેમાં એક જ દિશામાં પ્રવાહ વહેતા હોય ત્યારે એના મિડ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ B1 બરાબર 20 મિલી ટેસ્લા છે અને જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં જતા હોય પ્રવાહો
ત્યારે એના મિડ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ 50 મિલી ટેસ્લા છે. તો આપણને I1/I2 ગુણોત્તર પૂછ્યો છે. હવે સમજો, અહીંયા આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં, અહીંથી આપણે લઈએ તો બહાર આવતી દિશામાં, બરાબર. એટલે અહીંયા B1 એટલે μ0I1/2πr માઇનસ μ0I2/2πr, એટલે B1 બરાબર μ0/2πr I1 - I2. પરિણામ 1. સમજો, I1 ને આપણે અંદર જતી દિશાએ ધન ગણીએ અને આના કારણે અહીંથી આમ બહાર આવતી દિશાએ ચુંબકીય ક્ષેત્ર ઋણ ગણીએ. કોઈને બી એકને ધન ને એકને ઋણ લઈ શકાય. એટલે આપણે અંદર જતી દિશાને ધન લીધું છે અને બહાર નીકળતી દિશા ઋણ લીધેલી છે, કારણ કે I1 = I2 છે. તો આપણે B1 એટલે μ0/2πr I1 - I2 થશે. આ સમીકરણ 1. હવે આના માટે વિચારીએ તો અહીંયા અંદર જતી દિશા, પ્રવાહમાં આમ જતો છે તો એમાં બી અંદર જતી દિશા, એટલે બે અંદર જતી દિશા એટલે પાછું આપણે બેયને ધન ગણીએ. તો અહીંયા B2 એટલે μ0I1/2πr વત્તા μ0I2/2πr એટલે કે μ0/2πr બ્રેકેટમાં I1 + I2 થાય. સમીકરણ નંબર 2. B2 માટે B1/B2 is equal to I1 - I2 upon I1 + I2. હવે B1/B2 તો 20 મિલી ટેસ્લા અને 50 મિલી ટેસ્લા, મિલી ટેસ્લા ઉપર છે કેન્સલ. I1 - I2 છેદમાં I1 + I2. ક્રોસ મલ્ટીપ્લાઇડ કરી દો તો 20I1 + 20I2 બરાબર 50I1 - 50I2. આને બાજુ લાવું તો 20 + 50 એટલે 70I2 બરાબર આ પેલી બાજુ જાય તો 50 - 20 એટલે 30I1. તો I1/I2 એટલે 70/30 એટલે 7/3. તો આપણો આન્સર આવશે 7/3 એટલે કે બી આન્સર આવશે. લખી નાખો. Question number 45. A non-planar loop of conducting wire carrying a current I is placed as shown in the figure. Each of the straight sections of the loop is of length 2a. The magnetic field due to this loop at point P, A, 0, A points in the direction. એટલે અહીંયા તમને એમ કીધેલું છે કે આકૃતિમાં આવી રીતે એક લૂપ આપેલું છે, સમજો આમ, બરાબર આમ લૂપ છે બરાબર. હવે આ લંબાઈ 2a છે, આ લંબાઈ 2a છે, આ લંબાઈ 2a છે, આ લંબાઈ 2a છે, આ લંબાઈ 2a છે ને આ લંબાઈ 2a છે. પ્રવાહ અહીંથી આમ જાય છે, અહીંયા આમ નીચે જાય, પછી એક પ્રવાહ આમ જાય, એક પ્રવાહ આમ જાય, એક પ્રવાહ આમ આવે, એક પ્રવાહ ઉપર જાય અને એક પ્રવાહ આમ આવે. આમ બંધ ગાળામાં ફરે છે પ્રવાહ. ક્લિયર? બધાને સમજ પડે છે? તો હવે તમને એમ કીધેલું છે કે P A, 0, A પાસે, P A, 0, A બિંદુ પાસે એની દિશા કઈ હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? બરાબર. હવે હું સિમ્પલ વિચારું કે અહીંથી પ્રવાહ આમ જાય છે,
આ પ્રવાહ આમ જઈ રહ્યો છે, આ આમ જાય છે અને આમ જાય છે. આ x અક્ષ છે એટલે અહીંયાથી આમ આમ અને આમ, તો x અક્ષ માટે અહીંયા આમ જશે પ્રવાહ, આમ જશે અને અહીંથી આમ જશે. તો એટલું આમ બંધ ગાળો, અહીંથી આપણે આમ કરીએ ઉપરની દિશા, અહીંથી આમ બી ઉપરની દિશા, અહીંથી આમ બી ઉપરની દિશા. એટલે અહીંથી આપણે આમ લઈએ તો એ ઉપરની દિશા. એટલે a, 0, એનો મતલબ શું થયો? y અક્ષ નું બિંદુ 0 છે એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ a બિંદુ, આખું ડિસ્ટન્સ 2a હોય આટલું, તો આ a, અહીંયા આ a, એટલે આને હું આપણે આમ ગણું તો આ બિંદુ આવે એ a0 a બિંદુ કહેવાય, એનું p બિંદુ. બરાબર. તો અહીંયા પ્રવાહ આમ જાય છે, આમ જાય છે ને આમ જાય છે. એટલે અહીંથી આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આ ત્રણ તારના કારણે ઉપરની દિશામાં, પણ ઉપરની દિશા k કેરેટ, એટલે આ k કેરેટની દિશા થઈ. હવે સેમ વે સમજો, અહીંયા 3 ડાયમેન્શનમાં આપણે આમ સમજશું તો થોડું વધારે ક્લિયર થશે. આ x અક્ષ છે, આ z અક્ષ છે અને આમ y અક્ષ છે. તો અહીંયા આપણે પ્રવાહ આમ જાય છે, અહીંયા આમ જાય છે અને અહીંયા આમ જાય છે, એટલે આટલું બંધ આકૃતિ છે એટલે આના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ. હવે આમ જાય છે, આમ જાય છે અને આમ જાય છે. તો આપણે અહીંથી આમ આમ અને આમ, તો એ પ્રમાણે આ મુઠ્ઠી બંધ કરીએ તો આને લંબ રૂપે, એટલે આ દિશા કઈ થઈ? x અક્ષની દિશા થઈ. એટલે આની ચુંબકીય ક્ષેત્રની દિશા x અક્ષ અને આના કારણે y અક્ષ એટલે k કેરેટ. સોરી, આ ઉપરની દિશા એટલે k કેરેટ. તો આ k કેરેટ આમ કરીએ તો આ x અક્ષ એટલે i કેરેટ. તો અહીંયા આ ત્રણ તારના કારણે તીવ્રતાની દિશા કાઢી નાખો, i કેરેટ થશે અને આ p બિંદુ છે એ a0 a છે. બરાબર. તો એની દિશા, પરિણામી તીવ્રતાની દિશા એ i કેરેટ પ્લસ k કેરેટની દિશા થાય. તો એવો ઓપ્શન i કેરેટ પ્લસ k કેરેટ વાળો એક જ છે. જો આન્સર ડી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આની પરિણામી તીવ્રતાની દિશા i પ્લસ k કેરેટ. પછી આગળનું જે પદ હોય તે 1/√2 i કેરેટ પ્લસ k કેરેટ થશે. તો આન્સર આવશે ડી આપણો.